तो लाल लाल मैलीन है देखत सब मेला ताक पद वंदन करो मन गुरु लाल से लाल तो गुरु हमारा वाणिया अंकर तुम्हें पाओ बिना दानता जो है जग संसार तो कहूँ तो है नहीं अन्ना कहीं न जाए हाँ अन्ना के विष में साहेब रो समाय सतगुरु महाराज। सरस વાત કરી નાગજી મહારાજે કે જો અજવાળે પણ ઊંઘ હોય તો મરેલા હોય તો મરેલા મળે તો થાય, જીવતું હોય તો જીવતું, ભૂત આવે ભૂત પણ બરાબર ને, અને ભૂતડા એટલે ભૂતડા એટલે આ જીવતી હતી ને એટલે ન મેળાયો, જીવતી હતી ત્યાં સુધી મેળ ન આવ્યો તો મરવું પડશે. એટલે સદગુરુના ચરણે જઈને એક વખત આ વ્રતિ મરી શકે અને વળી સદગુરુએ અંજલિ ચાટી અને વ્રતિ માથે સુરતા થઈ અને પ્રગટ કરી કે તું ભટકવાનું બંધ કરજે, હવે અત્યાર સુધી તો જે તે કાવા દાવા કર્યા એ બધા તારા માફ, પણ હવે કરીશ તો સજા ડબલ થાય છે. હે ગુરુમુખી થવાનો ફાયદો તો બહુ મોટો છે કે અત્યાર સુધીના બધા પાપ ગુરુ લઈ જાય છે, તો આપણે કે હાલો ને આપણે જઈ તો ગુરુ ઘરે કેટલા ભેગા થાય, 2-3 હજાર જેને મૂંડી નાખ્યા હોય એના ઘરે તો કેટલા પાપ છે, કેટલા જન્મ લેવા પડે તઈ આ બધું સૂકવાય. પણ એવું નથી મારવાલા, તઈ તો ઘડીક સમય નાના બાળક કોઈ આપને સમજાવવામાં આવ્યા છે કે તારા પાપ બધા માફ, પણ હું કહું એમ કર તો કે હું કહું એ વાત ઉપર જો અડગ ઉભો રહે, કારણ કે એ વાત સદગુરુએ બતાવી ને એ વાત એવી બતાવી કે હવે નવા પાપ ન થાય, નવા નહીં કરવાના, તો હવે હશે ને એ ભોગવે જા ખબર નહીં રહે. પણ હજી આ ભોગવવાના બાકી છે વાંચી ત્યાં તાજા નવા નવા કર્યા છે, ઢગલો તો ધોવાનો જ મોટો થાય, બાગ રોજ નીકળતો જ નથી બરાબર. તો ધુમા તો ખોહે, ધૂમું ખોહે જ તે, એટલે ધૂમું ન બનવું, ત્યારે ધૂમું ન બનવું. એટલે આજે એકાદશી છે અને સમાજમાં 11 કહેવાય આને, અને એમાં ઠાકોરા જળ ઝીલવા ગયા, જળમાંથી પ્રગટ થાય અને આ સંસારને કઈક સંદેશ આપે છે કે આજે 11 નો ઉપવાસ કરો, મારું ભજન કરો, મને આ ઘરેથી આ ઘરે નહીં, મને એક ઘરે હારા ઘરે મારો રાત વાસો મને તમે બેહારો. હે સદગુરુના ચરણે આપણે ગયા નથી, 11 હતી એકાદશી નો ઉપવાસ આપણે જયારે કર્યો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન આ સદગુરુના ચરણે ઉધારમાં મૂકી દીધું. લે મારા વાલા આ તારું, હવે તું કે એમ મારે કરવાનું. તો કે હજી બાકી છે તન મન ને ધન ના દાવા, આ શિષ્યનો દાવો તારે છોડવો રહ્યો, તારું જગતમાં કાંઈ ન રહેવું જોઈએ. અને પછી આ ઉપવાસ કરીને તો ઠાકર તાર ઘર આવે. આપણા ઘરે રાત રોકાવા ઠાકર ક્યારે આવે? આટલા દાવા મૂકીને ત્યારે ઠાકર આવ્યો કહેવાય, બરાબર ને. એમાં તે ભાઈ આજે ઠાકર ને તેડાવી અને કેવો જગન હાજરો. હે આજે અત્યારે જ્ઞાન યજ્ઞ છે, આપણે 7 વાગે એને દ્રવ્ય યજ્ઞ જે ભોજન કરાવ્યું 5-25 નો ખર્ચ કરી અને એને કેટલું હામ બતાવે છે, અને ભગવાનને આંગણે બોલાવ્યા અને સાકાર અને નિરાકાર આજે 2 ઠાકર આપણે ભાઈને આંગણે પધરામણી કરી છે. એક બોલતો ચાલતો હે અને એક જે જળની અંદર નાઈન તરત આવ્યો ના પ્રગટ થયો, તો આ ક્યાંથી પ્રગટ થયો? ઓલો જળમાંથી નાઈન પ્રગટ થયો તો આ ઠાકર એ જળથી તો બનેલો છે.
પાણીની બાંધ્યા હવેલી, આ બધા પાણીના જ પૂતળા છે. આ બધા પાણીના જ પૂતળા છે. તો ઠાકરે કે પાણીમાંથી જ પ્રગટ થઈને અહીંયા આવ્યો, પાણીમાંથી જ પ્રગટ થયો છે. અને આપણે પાણીમાંથી જ પ્રગટ થયા. આમાં પાછો વાસ કરાવ્યો. સદગુરુના ચરણે ગયા ને ત્યારે એ ગુરુ રૂપી ઠાકર કે લે, અરે તું 11 નો ઉપવાસ કરવા તૈયાર હોય ને તો હું તારા અંદર પધરામણી કરું અને કાયમિક માટે રહું. તું ઉપવાસ તો કરીશ ને, ઉપવાસ તો કરીશ ને. શું કરવાનું કે છે? ઉપવાસ. ક્યાં વાસ કરવાનો છે? ઉપરનો વાસ કરવાનો છે. બહાર એક જ તહુ જરાક બહાર આવીને જોશો ને તો તમને તમારું ઘર જડી જાય છે. આ ઠાકર તો આયા જ હતો, આ ક્યાંય આખો નથી. પણ ઉપવાસ કરતા આવડવું, કારણ કે ઉપવાસ કરવો એટલે પદમાં જવું. કે પદ્માસન વાળીને પ્રાણ રૂપ જો કોઈ થાય તો નિર્વિકલ્પ નિશાન પડી જાય. હા, આ દેહની અંદર સદગુરુએ બતાવેલું જે પદ છે ને એ પદનું નિશાન પડી જાય. નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ અને વિકલ્પનો લય થઈ જાય. ત્યાં મન નો રે ભાઈ મારા વાલા. અને મન નો રહે ને તો સંકલ્પ અને વિકલ્પ તોડ બંધ થાય. તો કે મન નો રહે તો મન જાય ક્યાં? મન ક્યાં ભાંગીને ભૂકો થાય તો કઈ દિશામાં થાય? તો કે મન પ્રાણમાં અલ્પાઈ જાય છે. મન પ્રાણની અંદર અલ્પાઈ જાય. ક્યાં? કે ઠાકોરની અંદર ભક્ત ભળી ગયો છે. સેવક ગુરુની અંદર ભળી ગયો છે. ગુરુ અને શિષ્યની જયારે એકતા થાય ને ત્યારે દશા ગમે તે હોય, દશમ હોય કે આઠમ હોય, એ પૂનમ કહેવાય ભાઈ મારા. એને ગુરુ પૂનમ કહેવાય. કારણ કે ગુરુ આજ પૂર્ણ બન્યો. ગુરુ આજ પૂર્ણ બન્યો. ક્યારે ગુરુ પૂર્ણ થાય? કે શિષ્ય જયારે એની અંદર ભળી જાય, એની જેવો થઈ જાય. ગુરુને શેરે ને ત્યારે ગુરુ બે હાથ લાંબા કરીને કે તું આવી જા, તું આવી જા. અને ગુરુ મહારાજને શિષ્ય કે મારા વાલા હું આવું તારે આંગણે, પણ તું મારો કોઈ ગુનો ન જોતો. જેવો તેવો પણ તારો હાથ પકડી લે ગુરુ મારો. હું તારે આંગણે તારા અંદર ભણવા આવું છું, પણ મારા ગુનાનો માફ કરીને. તો આમાં હું તારામાં ભરવું એમ જ નથી. મારા ગુના જો માફ થઈ જાય તો કામ થાય. 11 નો ઉપવાસ એને કહેવાય. પણ અમારી આગળ ઘણા વર્ષ થઈ ગયા. એક મતીરાવાના ભાયાભાઈ કરીને હરિભગત 11 નો ઉપવાસ કરીને મારા મોટા દાદા દીકરાને જમે. તો ઉપવાસ હતો એટલે બપોરે આગલે દી કીધું બેન મારે કઈ ઉપવાસ છે? તો કે તમે કઈ નિર્જળા કર્યું કે નિર્જળા નહીં ઉપવાસ એટલે ફરાળી ઉપવાસ કરું છું. તો કે હવે નહીં હતા કે ના હવારે હું આવીશ, બરાબર ને, ચા પીવા આવીશ, દૂધ એક બાટલી રાખજો એટલે બપોર સુધી મને ભૂખ ન લાગે, ભાખરી ન ખાઈ પડે. એટલે એક સાલ્યો દૂધ ને એક બાટલી, એક સાલ્યો સાન એક બાટલી દૂધ પી કારખાને આવ્યા કે આજ તો 11 નો ઉપવાસ છે. મજા આવી પોપટભાઈ ઘરે. અને પોપટભાઈ ઘરમાં દૂધ પાઈ દીધું. બપોરે ફરાળ કર્યા ને હાજે એ કે હાજે થોડુંક તો લેવું જોઈએ ને. તો હું લીધું કે થોડી ખાંબાની ખીર ખાધી, અડધી થાળી રૂટી ભાજી ખાધી, અડધો ડઝન કેળા ખાધા, 1 કિલો પોપૈયું ખાધું, ઉપર છાશ પીધી રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. 11 નો ઉપવાસ કર્યો ને આટલું એને ખાધું તો સાલો ખાતો હોય, ઓલાને રૂમ બંધ કરી પડે. ઉપવાસ તો કેવો કરવાનો છે મારા વાલા? કે સદગુરુએ જે નામ બતાવ્યું છે ને એ નામની અંદર વાસ કરવાનો છે, પોતાની અંદર મુકામ કરવાનો છે. આખો દિવસ તો આપણે શું કરીએ છીએ? બહાર ભાગી, બહાર જ ભાગી છે. અને એ બહાર ભાગતા ભાગતા જો મેળ આવી જાય, ગુરુ યાદ આવી જાય તો અંદર પાછા વળી જાય તો જ ખ્યાલ આવે. પાછા વળી જાય તો ખ્યાલ આવે. પણ ક્યારે ખ્યાલ આવે? એ સુરતા જો એના સ્વામી પાસે જાય અને ભૂતો છે ને એને જગાડવો પડે. ભૂતો છે શબ્દ આમાં ભૂતો છે, કારણ કે કોઈ નથી બોલાવતું, નથી કોઈ હગો હાય કે બોલાવતું નથી કોઈ હાય હાય. એટલે હું બીજું શું કરે બાપુ? એટલે પછી આ સુરતા રાણી જઈ અને એના પિયુને જગાડે છે. કેવી રીતે જગાડે? કે ઉઠો મરડીને પિયુને જગાડી, ઉઠો મરડીને પિયુને
વળી કહે છે આવે આડો જાય આવારો રે જાય નાણા લેરી રે આડું ગાય અવળું ગાય નણંદણ લહેરી પર વાત કરે છે. આ નૃતા ને સુરતા બી વાત કરી રહી છે એક લગ્ન ગીત. ભૌતિકમાં જો સમજવા જાય તો લગ્ન ગીત છે, પણ નહીં, આ આત્મા બોધનું આ વાત આમાં આખી છુપાવી કરેલી છે કે જો સુરતા આપણી ખગાકાર થઈ જ હોય, આપણે સુરતા અહીંયા હાજર હોય તો જ એ શબ્દને ઝીલી શકે, નકર ઝીલી શકે. સ્વાદ નું બિંદુ ઉપરથી આવે છે, સેપાલા માછલી તો જરા કઈ સુકે તો પડકે જ હોઈ જાય, અને પછી ડૂબકી મારે પણ દરિયાના પાણીમાં. દરિયાનું પાણી લઈને જાય, મોટી તો થાય પણ ફટકી ફટ ફૂટી જાય. દાદા એ ભજન ગાયું પણ કોઈ ઝીલવા વાળો ન મળ્યો. ખોટું ન લગાડે હોય એવું કેવાય. દાદાએ શું કીધું? હાજર નથી કોઈ અહીંયા, હાજરી રાખો. હાજરી હોય ને તો શબ્દ ઝીલાય, નહીં તો ઝીલાય કોઈ બી કામ. કે ભાઈ કેમ આજ તમારે બધું ભૂલ પડે? કઈ તમે અહીંયા તો છો ને, એ કઈ ચિંતામાં છો તો ચિંતા હોય તો આપણું કામ બધું ઊંધું ઊંધું થાય. એટલે કે છે અંગૂઠો મરડીને પીયું ને જગાડિયા. ગોરી છે આવે ગોરી શું કે છે? એના પીયું ને કે છે તમે કેમ આજ ઊંઘો છો? ઊંઘવાનું નથી, હરિભજન ની અંદર જાગૃત થવાનું છે. ગુરુના ચરણે ગયા એટલે જગાડ્યા છે. કાળી રાત હતી અને અડધી રાતે આપણને સૂર્યનો ઉદય કરાયો છે કે લે આ તને હવે એવું અંજવાળું કરું કે અડધી રાતે દી ઉગે ની કોઈ નો હાથ ને. કારણ કે કટાળાનો દી ઉગે નહીં, ઉગે તો કોઈ હાથમાં જ નહીં. જે આવરણના વાદળા હતા ને હટાવી દીધા અને સદગુરુએ અંજવાળું કરી દીધું અને શિષ્ય રાજી થઈ ગયો કે અંજવાળું અંજવાળું અંજવાળું. આજે ગુરુજી આવ્યા અને મારે અંજવાળું અંજવાળું આવું થવું જોઈએ. તો સદગુરુના ચરણે જાય, આ સુરતા ને શબ્દના લગ્ન થાય. આ એની એક વાત છે. પણ કે સુરતા કેવા વરને વરવા જાય, કેવા ટૂંકો ને ઘટ પાંગળો રે કન્યા તો વરને વરવા જાય ઓ ભગવાન માયના દલ લેરી રે આમાં કઈક બીજું ભૂલ નથી થતી. જોઈજો તમે કે આપણી દીકરીનું આપણે વર ગોતતા હોય તો વર કેવો ગોતતી? આવો ગોતી. વર ઠૂઠો અને અણઘટ પાંગળો છે, એટલે ઘાટ નથી, ઘાટ ઘૂટ વગરનો. એને પગ નથી, હાથ નથી, મોઢું નથી, ચામ નથી, કાંઈ નથી. તોય કન્યા હરખમાં જાય છે કે નહીં આ મળતો તો બીજો નહીં. પણ એને કોઈ સંકેત આપી દીધો કે ગમે એ બધા તને કે પણ તું ના ન પાડતી. તો કે કેમ? અહીંયા બાપને ઘર દાડીઓ ત્યાં દાડીઓ નથી કરવાની, અહીંયા દાડીઓ જ રોજ કરવાની છે. દાંતડી જ રહે, દાંતડી મૂક્યા પછી તું રાજ રાણી થઈ જવાની છે, રાજની રાણી થાય. તારે કાંઈ કામ નથી કરવાનું. કે એવું છે એને કામ નથી કરવાનું, નહીં રાજ જ તારે કરવાનું છે. ઘણા ઘરમાં અહીંયાનું ન હાલતું હોય, એની ઊભી થાય સા બને. તમે નથી આવડતી બનાવતા? ન્યાછી પૂછે એટલે મને આવડે તો મારે બનાવવાની છે. ત્યાં કોણ ભાડા ને બનાવી લો કે મારે હાથું બનાવ્યું? મને હાલ કરી દઉં કે અને અત્યારે બધી કડીના ગોઠણના વાહ છે. અને હું તો કહું અહીંયા બધે ભાવના કોઈ ભાવતો નહીં. આમ તો પોતાય મારવા હો, પણ દરવાજા બંધ રાખી મારવા એટલે આમ તો બહાર જાય ઓળખડાવા ભાઈડો કે એમ થાય. પણ ક્યારે પોતો મારતો હોય ત્યારે એમ જો અહીંથી તરત સહી થઈ બધે ભગવાન ની ઈચ્છા લાભ. કારણ કે લાભ બધાને દેવો જોઈએ. પેલા ભણેલા એવું કરે તો આપણે ન કરીએ. ભણેલા બધા વારા કરે, હું શાક લઈ આવીશ, શાક લઈ તમે શાક લઈ આવ, હું મણીબેન ને ઘરે બેઠી છું, તમે સુધારી નાખો. કે સુધારી નાખી હું કે પાણી મૂકી દો,
પાણી તો મૂકી દીધું, ગરમ થઈ ગયું, તો કે શાક એમાં નાખી દો, મરસું મીઠું હળદર નાખી દો, તડતડ બંધ થાય એટલે ઉતારી લેજો. આપણે મુંદર આ કરવા શું આવ્યા છે? તડતડ બંધ કરવા. એટલે કન્યા એવા વરને વરવા અહીંયા જાય છે કે વર ઠૂઠો ને અણઘટ એને કોઈ ગયો નથી, પણ ઉપરથી કોઈ પડે ખરો જન્મા વગરનો હોય, પણ આને તોય એવો ગોત્યો અણઘડ્યો જેને કોઈ ગયો નથી, એને માન નથી, બાપ નથી, ભાઈ નથી, ભોજાઈ નથી. તો ઓલી કે કામ થઈ ગયું, કોઈ મળવાય આવશે નહીં. નણંદ હોય તો મળવા આવે ને, કોઈ મળવા નહીં આવે. એટલે કહે છે કે ભાઈ વર ઠૂઠો ને અણઘટ પાંગળો, કન્યા એવા વરને વરવા ગઈ. સદગુરુ મહારાજે શબ્દ હારે લગ્ન કરાવવાની તૈયારી કરી અને મંગળ વર્તાવે છે કે વર પરણ્યા ચા ભાંગી રોને વેલડી રે, વર પરણ્યા ચા ભાંગી રોને વેલડી રે, મરાણો કાયાનો રે સરદાર, એ જુઓ નર 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 લે રે ઓ રે નર લે રે ઓ રે. ભલે નો મૂળો એવો મળ્યો તો વાંધો નથી, પણ લગ્ન જ્યાં ત્યાં વેલ છે, વેલમાં બેઠા વેલ ભાગી ગઈ. સદગુરુના ચરણે ગયા. આ હુંપણાના દાવા લઈ દેહ દશા સદગુરુએ તાળી દીધી કે તું દેહ નથી, પાંચ તત્વ ઈ તું નથી. 25મી પ્રકૃતિની વાહે 5 પીડા ઈ પણ તું નથી. ઈ 25મી અંદરથી 5 બીજા અર્થ થયા છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, ઈ પણ તું નથી. તું કાંક અલગ છો, અલગ છો. એટલે એને દેહ દિશામાંથી અલગ કરી નાખ્યા કે તું 5 તત્વના કલ્પામાં તું કાંક જુદો તત્વ છો. તો સદગુરુ મહેનત કરે છે કે અસાર ને કાઢે અને સાર સમજાવવાની. સાર તો પડ્યો છે, પણ અસાર જો આપણને ખબર પડશે, અસારનું જો જ્ઞાન થાય છે તો સાર તો છે ને છે. હવે આની અંદર આપણે સ્વરૂપ જોવું હોય, અહીંયા આપણે બેઠા હોય અને સ્વરૂપ પદ આપણે નક્કી કરવું હોય તો આમાંથી બાદ શું કરશું? તો ભાઈ આ પિલર 2 કાઢો, સ્લેબ કાઢી નાખો, દિવાલો કાઢી નાખો, ડેલો બધું કાઢો, રસોડું કાઢી નાખો, પછી જે વધે એ તમે સૌ. એ જ સ્વરૂપ છે. જો ખ્યાલમાં આવી જાય તો તરત જ આવી જાય, કે ખ્યાલ ન રહે, બધું રોયું જાય તો તમે શું. પણ જો દેહ દશા વેલ ભાંગે તો કામ થાય. કે વર પરણ્યા ત્યાં ભાંગી વેલડી, મરાણો આ કાયાનો સરદાર. કોણ મરાણો? તે કે મન મરાણું, મન અમન બની ગયું. થોડુંક મન અમન બની ગયું જયારે દીકરીને વળાવી અને બાપ જયારે માંડવે આવે ને, બાપ માંડવે પાછો આવે ને એટલે ભાંગીને ભૂકો થઈ જાય. માંડવાનો થાંભલો થોભી અને બાપ અસલ બાપ હોય ને એને રોવું આવે, એને રોવું આવે. અને રોવું આવે ત્યારે નાનો ભાઈ કે મોટો ભાઈ અને કાં ભાઈબંધ હોય ને એ બથમાં લે, અરે ગાંડા રોવાતા હશે. દીકરી તો બધાયની હારે જાય, પણ બધાયની જાય એમાં ન થાય. મારી ગઈ ને એટલે મને થાય, કારણ કે કાળજાનો કટકો હતો. એ કાળજાનો કટકો જુદો કરવો ને, આપણે લનવી આવ્યા એટલે આપણને દાંત આવે, પણ નહીં. જયારે જુદાઈ જેની થઈ છે ને એને તકલીફ પડે ત્યારે બાપની અંદરથી વેદના નીકળે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એનો દાદ હું જોતો રહ્યો. આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એનો દાદ હું જોતો રહ્યો. આજકાલ જાકેરો કટકો રે, એ મારી ગાંઠથી છૂટીને ગયો. એવી રીતે રુદન કરે છે. દીકરીને વળાવવા જાય ત્યાં સુધી વેલડું દેખાય ને ત્યાં સુધી બાપ અને ભાઈ હાથ ઊંચા કરે છે. દીકરી દેખાતી ક્યારે બંધ થાય? ગામના આગળ જાય ને હોકળો આવે ને હોકળામાં ઢાળ હોય, ઢાળમાં ઉતરે ને એટલે વેલ દેખાતી બંધ થઈ જાય. ત્યારે શું કે છે કે ઉતરી હેઠી ડાળથી બેની, આ ઉતરી હેઠી ડાળથી બેની, મારો હુરજ ડૂબી ગયો. ઉતરી હેઠી ડાળથી બેની, મારો હુરજ ડૂબી ગયો. રાહુ બનીને ઘૂંઘટરો
આજ રાહુ બનીને ઘૂંઘટડો એ મારો સૂરજ ગળી ગયો, આજ કાળ ઝાંકેરો કટકો મારો ગાંઠથી છૂટીને ગયો. એ વેદના થાય છે, પણ આજે બધું રમતમાં કાઢી નાખ્યું છે. લાખો કરોડોના ખર્ચા કર્યા, દીકરીનો રોય, બાપને નો કાંઈ થાય. હે આપણે એમ થાય હાજે હારી ગઈ સંધા કરતા હારું, કાંઈ આપણે બીજી વાંધો તો ન આવ્યો. પણ એમ નથી. અહીંયા તો શું કે છે, વર પરણ્યાને ભાંગી વેલડી મરાણો કાયાનો સરદાર, મન ભાંગીને ભૂકો થઈ ગયું છે. એમ સદગુરુના ચરણે આપણે જઈ, સુરતા શબ્દને વળી જાય ને એટલે બાપને મનને એક શાંતિ થઈ જાય, મનને એક શાંતિ થઈ જાય, મન અમન બની જાય. પછી સુરતા કે ને એમ મન કરે. નકર આપણે જયારે જ્ઞાન ન લીધું હોય ને ત્યારે આપણું મન કે ને એમ આપણી વૃત્તિ કરતી હોય. મનની વાહે વાહે વૃત્તિ ભાગ, વૃત્તિની વાહે વાહે મન ભાગે એવું થાય. પણ એક દિવસ એવો આવે કે બાપ દીકરીને કે એમ કરે. લગ્નમાં કીધું હોય બાપા મારે આ લેવું છે, એ કે હવે કઈ લેવાય એવું નથી, આ વરણ મોડું થયું એટલે બેન મારથી ક્ષમતા હતી એટલો કરિયાવર કર્યો, પછી તને લઈ દઈશ. પણ બે દી કેડે દીકરી બાપને મળવા આવે ને ત્યારે બાપ પાસે બેહીને કે હે બેન તારે કઈ લેવું છે તો કે લઈ દો. તો દીકરીને વિચાર આવે કાંઈ લઈ ના પાડતા હતા, આજ જો બાપને વાલ કેટલો છે, મારી માથે પ્રેમ કેટલો છે. કારણ કે એના શરીરનું ગુમડું એક જુદું કરીને દીધું છે. હે શરીરના ગુમડા છે આપણા જે સંતાનો છે ને, એને ખોટી રીતે ન ખંજોળવા. ખોટી રીતે આપણે સંતાનોને હેરાન કરીએ ને ત્યારે આ તકલીફો ઊભી થાય છે. આપણે એને આઘા ન કરવા. મેન વાત તો એ છે, એને પ્રેમ આપવો, એને વાલ આપવું, તો ક્યારેય તમારા નહીં હોય એવું નહીં થાય, આપણા જ રહેશે. હે આજ સવારે એની પાસે બેહો, વાત કરો, એલા કેમ છે કેમ નહીં. એને મુંજારો થતો હોય તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે છોકરો આકુળ વ્યાકુળ થાય, આડા અવળો થાય છે. ભાઈ તારી તકલીફ હોય તો કહેજે. તો એના દુઃખમાં આપણે ભાગ લઈ તો એને ખંભે હાથ દઈને એને કહેવાનો વિચાર થાય, બાપા હું જરાક તકલીફમાં છું, ભલે તકલીફમાં હોય તો ઓછું કર, બાકી બીજા વિચાર નથી કરવાના. અહીંયા મન ભાંગીને ભૂકો થઈ ગયું અને સુરતા હારે જાય છે કે વર પરણ્યા ત્યાં ભાંગી વેલડી મરાણો કાયાનો સરદાર, કરો વિચાર નણદલ લહેર્યું. અને હાહરે ગઈ અને ત્યાં શું થયું કે પાછો પારખ હતો રે પેલા મુવારે, પાછો પારખ હતો પેલા મુવારે, નગરમાં હાટે થઈ રે હરતાલ, એ જુઓ નર નર નરદલ લેરિયું રે નરદલ લેરિયું રે. કારણ કે 5 પારક જે આ 25 ની પ્રકૃતિમાંથી 5 અર્ક પ્રગટ થયા હતા ને, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એના હિસાબે આ આખું નગર ઉથલ પાથલ હાલતું હતું. આખા ગામમાં આખું ગામ ખરાબ ન હોય, 5 જ એવા હોય, એ 5 એક એક શેરીમાં રહેતા, અલગ અલગ શેરીમાં, અને બધા ભેગા મળીને કહેતા હતા મારી શેરીમાં મેં બધું હરખું કર્યું, તમે કેમ કર્યું. એમાં 5 આખા ગામની સરસા લઈ અને અહીંયા મન પાસે આવે ને મન ઈ કે એમ કરે. પણ અહીંયા સુરતા જયારે શબ્દને વરે ને એટલે હવે કોઈનું કાંઈ ન આવ્યું. સુરતાએ તરત આડો પગ કર્યો, એ ભાઈ ક્યાં જાઓ, કે તમે કોણ. એ કે અમે નહીં, તમે કોણ. અમે તો આ રાજ્યની રાણી. કે ક્યારે તમે આવ્યા. એ કે આવ્યા એ વાત જુદી, પણ હવે તમારે મને કહેવાનું બધું, કે અમે તો અમારા ધણીને કહીએ ધણી બની, હું ધણિયાણી છું, હવે હું જ વ્યવહાર કરવાની, બોલો. એટલે નાન્યા એને પસાડ્યા કે હવે આપણું હાલશે 5 પારખ તો પેલા મુવા. હા, જે જાણપણાનો જોર હતું એ બધું કાઢી નાખ્યું. અને પછી એક વ્યક્તિ રહ્યો કે જે ગુપ્તચર હતો, એ બહાર ગામ ગયો હતો અને બહાર ગામથી આવ્યો એટલે તરત જ સુરતાએ ઠેરાવ્યો. કીડીની હડ પેટે રે આ કે મોરે, કીડીની હડ પેટે આ કે મોરે, ઉજરને પાયો પગલાએ પહોંચાડી દીધો ટેક નણદલ લેરિયું રે નણદલ.
જે આપણે અંદર અહમ હતો, સૂક્ષ્મ દેહની અંદર અહમ છે ને, એ જ આખા દેહને ચલાવવા વાળો છે. જો કોઈ સ્ફૂર્ણા આપતો હોય તો સૂક્ષ્મ દેહ જ આ શરીરને સ્ફૂર્ણા આપે છે. કારણ કે મન સ્ફૂર્ણા, મન પ્રાણ સ્ફૂર્ણા આપે મનને. મનમાંથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સુધી નિર્ણય પોગે એટલે અહંકાર તરત 5 તત્વોને આપી દે એટલે 5 તત્વો ચલાયમાન થઈ જાય. હવે આ અહમ આવ્યો ને એટલે અહમને તરત પાડી દીધો. ક્યાં જાત, હવે તારું કાંઈ કામ નથી, તું નીકળ. કારણ કે હવે તારા લાયક કોઈ કામ વધ્યું નથી. એ બધું જ મેં હરખું કરી દીધું છે. કોણે કીધું તો આવું? મેં બધું જ હરખું કરી દીધું છે. મંથરા બોલી હતી, મંથરા, કે મેં બધું જ હરખું કરી નાખ્યું છે. તો હરખું કર્યું હતું કે હરખું ડોડો કરી નાખ્યો? નો દૂધ રહ્યું, નો દહીં થયું, નો ઘી થયું, કાંઈ નહીં. ઉકળે જાય, એને બેહે ન પીવે. આવું રામરાજ કરી નાખ્યું એક જ રાતમાં. પણ છતાં કે મેં બધું તમારું હરખું કરી નાખ્યું, કઈને કે. પણ ત્યારે જયારે મોળા વિચાર આપણી અંદર હોય ને, ત્યારે મોળાની સોબત થાય. ત્યારે મોળાની સોબત થાય એટલે કે છે, કીડીની હડફેટે હાથી મૂળવો કુંજરને પાડ્યો પગલા હેઠ અને પહોંચાડ્યો ઠેઠ. જ્યાં આવરણ વાળી વાત હતી બધું ગુરુ મહારાજે સાફ કરી નાખ્યું. 5 વિષય આમાં હેરાન કરતા હતા. શબ્દ, સ્પર્શ, ગંધ, આ 5 ઇન્દ્રિયો એમાં જ રસી પસી રહેતી હતી. અને એ ધર્મને માર્ગે વાળી લીધી કે હવે તારે નામ સિવાય કાંઈ ન રહ્યું. સુરતા સિવાય આ નગરમાં કોઈ હવે હુકમ નથી ચલાવતું. એના જ હુકામે હંધુ હાલે. પછી આ નણંદ કહે છે, નુરતા કહે છે સુરતાને કે તમારા લગ્ન ક્યાં છે એ તો કયો. કારણ કે પેલા રજવાડામાં લગ્ન થયા હતા એટલે હથેવાળે પણ ન જતા, ખાંડું જતું. એટલે જાનમાં કોઈ ન જતું, એક વેલડું જ જતું. તો ઘરે આવીને પછી 4થો ફેરો ફરતા વરાજાની હારે. એટલે કે છે કે નરતન નગાર મારે રે વાત થયો રે, નરતન નગર મારે વાત થયો રે, કન્યાવર નાયા ભવજળ કે એ ધરિયા જારે ધીર નાદલ લે રે ઓલે. ક્યાં લગ્ન થયા? નિર્વિઘ્ને વિવાહ થયો. શું કે છે? નિર્વિઘ્ને વિવાહ થયો. કન્યાવર નાયા ભવજળ તીર. પણ ભવજળ તીરે જો નાવું જ હોય તો આ સંસારમાં રહેવું, ભક્તિ કરવી, ભગવાનને મેળવવો તો કેવી રીતે કરવું પડશે? ધીરજ રાખવી પડશે. જેને ગુરુ જ્ઞાન મળ્યું છે એને ધીરજ જ રાખવાની. ક્યારેય તરત સામો જવાબ નહીં દઈ દેવાનો. ગમે તે સવાલ આવે, ગમે તે આવરણ આવે એને વિચારો અને પછી નિરાતે એને જવાબ આપો. જે કાંઈ કાર્ય કરવું છે આજે કાંઈ નહીં, આ થયું છે ને કાલ જોયો જાય. રાતે મારો વાલો મગજમાં આવી અને ભણાવીને વયો જાય. ક્યાં રસ્તે વયો જાય, તારું કામ થઈ જાય. ભણાવતો એને ખબર હોય, બપોર છે હું તો હોય તો એને ભણાવવા આવે, લે તારો વારો આવ્યો હાલ કરે. આવું થઈ જાય. એટલે કે છે કે ભાઈ નિર્વિઘ્ને વિવાહ થયો. એટલું થયું તો કે છે કોઈ વિઘ્ન ન થયું. 5 પારખને માર્યા, વેલડું ભાંગ્યું, અહીંયા કુંજરને માર્યો તોય કન્યા શું કે છે અમારા લગ્ન તો નિર્વિઘ્ને થયા. નિર્વિઘ્ને વિવાહ થયો. કન્યાવર નાયા ભવજળ તીર. પણ ક્યારે નવાય તે કે જયારે ધરિયા ધીર. અને ધીરે ધીરજ ક્યારે આવે કે સદગુરુ ચરણ સેવા વગર ધીરજ કોઈની આવી જ નથી. સદગુરુ ચરણ, કારણ કે સંતોનું ચરણ જેને સેવો એ જ ધીરજ. નકર રાક્ષસનો દીકરો તો વિભીક્ષણે હતો. એને કેમ ભાઈ ઉતાવળ ન થઈ? અને રાવણને થઈ ગઈ કે એને સંતનો ભટકાણો અને આને સંત ભટકાણો. સીતાની શોધ કરવા જયારે હનુમાનજી ગયા ને ત્યારે આખા નગર ની અંદર ફરે છે. ત્યારે કહે છે કે લંકાની અંદર એને બધા મકાન મંદિર જેવા લાગ્યા. મંદિર જેવા. ઘાટ એનો એવો નહોતો પણ એની શોધ શું હતી? માં જાનકીની. મને માતાજીના દર્શન થાય, આ મકાનમાં માતાજી છે, આ મહેલમાં માતાજી છે, આવો ભાવ રાખ્યો ને એને મકાન મંદિર જેવા લાગતા હતા. એમાં ફરતા 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 એક મકાનની અંદર ધનુષ્ય બાણના નિશાન એને જોવા મળ્યા કે અહીંયા કોઈ મારા નાથનો ભગત લાગે છે. અને એ જ્યાં હજી વાત કરે ત્યાં વિભીક્ષણ બહાર આવ્યા. રામ 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 કરતા હાથમાં માળા, આંગણામાં તુલસીનો કેરો. એટલે હનુમાનજીને વિચાર આવ્યો કે ભાઈ અહીંયા વિહામો
ખવાય એવો છે. એટલે બે ઓળખાણ કરી અને ઓળખાણ કરીને બે રોવે છે. બે રોવે છે. બે ને અધૂરું છે કાંક ઘટે છે. બોલો તો રામનો સેવક ભાઈ તને હેનું ઘટે? તે કે મને ઘટે છે, મને બહુ ઘટે. તે કે કેમ? કે મેં પિતાના દર્શન કર્યા પણ માતાના દર્શન હજી મનમાં ભક્તિના દર્શન હજી નથી થયા. ભક્તિથી હજી હું વંચિત છું. જ્ઞાન ભલે મને મળ્યું પણ મારી અંદર જ્યાં સુધી ભક્તિ પ્રગટ ન થાય ને, મહારાજે કીધું ને કે ભાઈ ભક્તિ છેલ્લે આવે. પહેલે મેં જન્મમાં ફીર બળાવ, પછી મોટા ભાઈ ધામધૂમ સે પિતા જન્મમાં ફીર મોરી માય. માનો જન્મ નથી બતાવ્યો કે ફીર મોરી માય. ભક્તિ આવે છે, ભક્તિ પ્રગટ થાય છે, ભક્તિ જન્મતી નથી. બરાબર ને? કારણ કે ધર્મ ને આશરે જો તમે રહેશો ને તો જે એ ગુણ છે ને એ ગુણ ઓટોમેટિક આપણે અંદર આવવા મળે. અને એ ગુણ ક્યાંથી આવે? કે ગુરુના આચરણથી આવે. ગુરુએ જે આચરણ આપ્યું છે ને એ રેણી પાળીએ ને એ રેણી એ જ ભક્તિ છે, બીજું કઈ નથી. એ જ ભક્તિ છે. એટલે કે છે કે ભાઈ નિર્વિઘ્ન વિવાહ થયો. અને અહીંયા હનુમાનજી ને રામે હનુમાને એમ કીધું મને માં જાનકીના દર્શન નથી થયા. અને જાનકીને તે જોયા પણ તારે રામના દર્શન નથી થયા. પણ પાછો વિભીષણ રાજી થઈ ગયો કે મને હવે એક આશા બંધાણી કે અબ મોહે ભયા ભરોસા હનુમંતા રામ કૃપા બિન મિલે નહીં સમ. આજ સંતનો શરણ મને મળ્યું, સંતના દર્શન થયા. હવે મારા કાળજામાં ટાઢક વળી કે રામના દર્શન મારથી આઘા નથી. રામના દર્શન મારથી આઘા નથી. જો સંતના શરણે આપણે જાતા હોય, સત્સંગ ભજનમાં જાતા હોય અને જો પ્રગતિનો પંથ લેવો હોય તો વિચારવું તો પડશે જ તે. એટલે નિરાંત મહારાજે કીધું કે વિચાર એટલે માગે કે નિરખી પરખીને ગુરુ કરવા ઓ ભાઈ રે વીરા. નિરખી પરખીને ગુરુ કરવા, તનનો કે મનનો પરસોનો દેખો તો પગ સીધ થઈ ધરવા ઓ ભાઈ રે વીરા. નિરખી પરખીને ગુરુ કરવા. ગુરુ કરવો તો એવો કરવો, આકોટા પડકારા કરીને ડરાવે એવો નહીં. આમ ડોળા કાઢે ત્યાં પછી 4 જણા ધોળવા મળે હું ભૂલ થઈ હું એટલે કાંઈ ભૂલ નથી, બાપુની જ ભૂલ છે. ડોળા કાઢે હું ભૂલાયો છું હોય મારું પાણી કેમ એવું નથી. આ રહ્યું તારું પાણી પી લે. મહારાજ કહેતા હતા કાળી મીંદડી. એક તમે સીતાપુર જેવું ગામ અને ગામમાં એક રૂકડીયો બાવો રખડતો આવ્યો અને ઘનશ્યામભાઈ જેવો હાવ ભોળો ભગત. તે બાપુને એક દી ખવડાવ્યું, 2 દી ખવડાવ્યું. પછી બાપુને જામ્યું ગામમાં મળ્યા પધરામણી કરાવવા. અમને તો ઓલા ગામને લઈ ગયા હતા. અમને તો એમ થયું આવવું જ છે અહીંયા. પછી બધા મળ્યા બાપુની સેવા કરવાનું, ભજન ને સત્સંગ ને જામે. કે બાપુ આમ ક્યાંથી આવ્યા? કે ક્યાંથી આવ્યું નથી, અહીંયા જ રહેવાનું છે, એની જેવું કઈ મજા નથી. તો બધા એક જણો મારી જેવડો ઉતાવળો હતો કે તો એક કામ કરીને બાપુ કામ સરકારી ટીમો છે ને થોડોક ન્યા તમારી ઝૂંપડી કરી દઈ, ન્યા રહ્યો અને બધા આવશું. बापू के कोई बात नहीं, मेरे को तो कोई आपके साथ तो मेरे को जम गया है, आपको जो मेरे साथ जमता है तो काम हो जाएगा. અને હો ગયા બધાના કામ. બાપુને ઝૂંપડી વાળી દીધી અને બધાય મળ્યા જાવા, બધાય મળ્યા જાવા. અને પછી એક દી એક ભગતનું ઘર હળી ગયું. બાપુને બધા ભગવાન ઘોડે માનતાઓ રાખે, બધા આકડી રાખે અને બધાનું પૂરું થતું હતું. પણ થયું કેવું, એક ભાઈનું ઘર હળી ગયું. ઘર હળી ગયું એટલે આખું ગામ ભેગું છે કે હું પણ ધોડો છો બાપુને બોલાવવા, આપણે રોજ ત્યાં જઈએ છીએ. એટલું ન કરે ત્યાં તો એક રાજદૂત લઈને ધડો બાપુને બેહારી લાવો, હાલો બાપુ જલ્દી. બાપુને એમ કે હું કાંઈક લાડવા બાડવા આવી છે. એટલે કીધું ક્યાં જાવ? કે સીતાપુરમાં. પાનાળામાં કાંઈ નથી આજ, સીતાપુરમાં લાગીશ. સોરા પછીનું જે ઘર આવે ને હદડિયાનું ઈ જ હરી ગયું છે. મારા હાડોનું જ કહેવાય ને. એટલે હળગ્યું છે. અને કે હળગીને મને બોલાવે પાણી નાખો કે પાણી નહીં બાપુ, તમે મંતર મારો અને મંતર મારો ઠરો તો તમે હાચા. અરે કે આ મંતર હું આગળ મારું મંતર અને તમારી ગમે આ એ ઘરનું આખું ગામ હળગ્યું હોય ને તોય ઠરી જાય. એક જ મંતર, એક મંતર મારું એટલે આખું ગામ ઠરી જાય.
તો ઓલા બધા કે પણ ક્યારે મારો મંત્ર? કે લાવો કાળી મીંદડી. કે અત્યારે કાળી મીંદડી નું જ મંત્ર છે આ. કાળી મીંદડી મારી પાસે બેઠો માથે હાથ ફેરવતો અને મંત્ર ભણું એટલે તમે થઈ જાવ કાળી ગુંદ. ઓલું ઠારવાની જગ્યા આખું ગામ કાળી મીંદડી ગોતે. કાળી મીંદડી નો કરે ઘર કાળું. એટલે આવા આવતા હોય ને જાણો લીધો બધા. હે આતે જાઓ ફસતે જાઓ, લાતે જાઓ ફસતે જાઓ. હે ન કરો એનું જ પેટ ભરવાનું નહીં. ગુરુ તો કાંક આપે, સંત તો એનો હાથ જ આ છે. સંત કોઈ દે લે નહીં, સંત કોઈ દે ન માગે, કારણ કે એની માથે ધણી બેઠો છે, એને માગવું ન પડે. અને જો એને માગવું પડે ને તો ઓલો ભિખારી થાય, આપણે ન થાય. આપણે હું લેવા માંગવું જરી કમતામાં હાથ ભરાવો કે ભાઈ કાંઈક દેવ, કાંઈ નથી દેવાનું થતું. હે અને ગુરુ મહારાજે ભગવાને તો હું કીધું, તારે જો હાસો મારો ભગત થવું હોય તો એક વખત તમે તાવડે ચડાવીશ. ઉગમસિંહ ચડાવ્યા તો આપને ન ચડાવે? હે લાખાઈ નાખ્યા હતા કે નહીં? લાખાઈ તાવ્યા થાય એને ચાચો ગુરુ હોય કુરામ કોવામાં નીકળી નાય આવ્યો જ કરો, પણ કેવી અગ્નિ કાઢી દો નીકળે અગ્નિ. એટલે કે છે કે ભાઈ હાસો ગુરુ હાસો શિષ્યને તાવે છે એક વખત. કેવી રીતે તાવે? કે ભોય હુવારે ભૂખો મારે તનની ઉતારે ખાલ, આથી જો ન ડરે તો કરે ન્યાલ. હે ગુરુ વિશ્વાસ ન તૂટવો જોઈએ. કારણ કે ગુરુ કોઈ ધન લેવા માટે, કોઈ આશીર્વાદ લેવા માટે આમ કરે થઈ જાય એના માટે ગુરુ કરવાના નથી. આ પ્રભવનું ભાતું બાંધવા માટેના છે. એક નામ નગદ નાણું મેળવવા માટે છે. નગર તો નાણું તો લાખ હતું મીરાબાઈના ઘરમાં. એ રોહિદાસ સવારના ઘરે, હરિજનના ઘરે હું લેવા જાય. હે હું મળ્યું મીરાને? પાયોજી મેને નામ રતન ધન પાયો, પાયોજી મેને વસ્તુ અમોલકા દે મેરે સદા ગુરુ, વસ્તુ અમોલકા દે મેરે સદા ગુરુ, કૃપા કરે અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. મારા ગુરુ મહારાજે એવી કૃપા કરી, મને એક રામ રતન ધન મળી ગયું. અને આ નામ નગદ નાણું મારે એવું છે કે ગમે એટલું હું વાપરું મારું બમણું થાય. અમે કાલના સોટા છે એક તરફ, પણ આમાં જઈ ખૂટતું નથી, અંદરથી ધક્કા મારે. તમે બધા એમ કરો પણ મને તો હજી મજા જ આવે છે. બરાબર ને? કારણ કે આ કઈ પાણી ઢોળશે નહીં. કાલે અમારી હતું એટલે બંધ કરવું પડ્યું. એટલે પાયોજી મેને નામ રતન ધન પાયો. કેવું ધન મળ્યું! અને આ ક્યાં વપરાય? જ્યાં હોય ત્યાં ન વપરાય. પાનના ગલ્લે માવો લેવા જાવ ને ક્યારે સત્સંગ કરવો નહીં. શાકભાજી લેવા જાઓ તો શાકવાળી હારે કોઈ સત્સંગ કરવો નહીં. કારણ કે આપણે એને સત્સંગ કરવો, રીંગણું એમ નામ લેવું એ નો મેળ આવે. એટલે એવો સત્સંગ ન્યા ન કરવો. કારણ કે કોઈ રે મળે આપણા દેશી, હે ન્યા મળવો. ક્યાં કરવાનું? કે પગ રે વિનાનું જે પંથે હાલતો હોય ને ન્યા કરવો સત્સંગ. પગ વિનાનો જ્યાં હાલતો હોય, હે ક્યાં જવું? તે કે જાવું મારા સતગુરુના દેશ. પણ જો કોઈ માલમી મળી જાય અને દેખાડે મને એનો કોઈ સંદેશ, તો સદગુરુના દેશમાં જવાય, નકર જવાતું નથી. એટલે કે છે કે ભાઈ આ નિર્વિઘ્ને વિવાહ થયો, કન્યાવર નાયા ભવજળ તીર, ધરિયા જ્યારે ધીર નંદલ લહેરિયું. અને પછી કે છે નરતન નગરમાં વિવાહ થયો. ક્યાં વિવાહ થયો? ઉપદેશ ક્યાં થયો? સ્વયંવર ક્યાં રસાણો? આ દેહની અંદર જ છે. આ નરતન, આ નરનું તન મળ્યું છે, આ દેહ મળ્યો. 52 તત્વનો આપણને એ દેહની અંદર સદગુરુ મહારાજે પધરામણી કરી અને સુરતા ને શબ્દનું હથે વાળે લગ્ન કર્યું. આ ચોથો ફેરો આવ્યો છે. આ ચોથો ફેરો છે. આ ચોથો દિવસ કહો તો ભલે, આપણે દિવસ ચોથો સુધારવાનો છે. ફેરો તો ચોથો લઈ લીધો. 3 દિવસ સુધરી ગયા. સદગુરુ મળ્યા ને ત્યારે પેલો જન્મનો, બીજો લગ્નનો. પણ લગ્નનો ક્યારે થાય? ભાગીદાર જો હારો આવે ને તો રોજ સા આપણે બનાવી પર મારવાલા કામ મજા ન આવે. પછી કઈ વાત ને બીજાને કહેવાય તો નહીં. આપણે
મજા આવે હે. જો આવડતું હોય બધા જ બોલવાના છે. એ કે આપણે કઈ આવવાની એ ભલે ભૂતી કે મને શાહ કે હું ફૂટી ગઈ અને ચા પી હતી લીઝત લેવી હતી. લીઝત તો લેવી તો ઓલી થોડી ઉઠ તારે ગમે ત્યારે લીઝત લેવી હોય એટલે લીઝત ગમે ત્યારે નહીં લે. ઉઠીને તરત એકવાર બે મારા આમાં બેન આમ જો હવે ઉભી રહીને એવી ચા હબડ કે પીવો તો આમ જો મજા આવે. આવી મજા પછી બંધ કરી હોય ને ચાલુ કરવી પડે. હકીકત સાચી મારે એવું છું બંધ કરીને ચાલુ કરવી પડે. ક્યારેક ક્યારેક કોક નો ફોન આવે કે હું ચા પીતો બે પીતા બધાને ખબર પડી ગઈ બે જણા એ હારે ચા પીવે. આની વાત કોઈ કરે ને આપણે બધા ઘરના છે એટલે કહો કારણ કે તમે કોઈ કહેવાના નથી. એટલે કે છે નર તન નગરમાં વિવાહ થયો ન મળે કોઈ નર કે નાર. નર ને નાર ની વાત નથી, કોઈ દેહ ની વાત નથી, કોઈ માયાની વાત નથી. આ સત્યની હારે સત્યના લગ્ન થાય હથેવાળે. પણ સત્ય ક્યાં છે તો કે મનમાંથી ઉઠતી વૃત્તિ હતી, વૃત્તિની સુરતા બનાવી કન્યામાંથી વહુ રાણી બની અને પછી વરાજો કેમ એમ હાલે એના હાહરિયા જે કેમ એમ વર્તવા મળી ત્યારે એ સુરતાને મોક્ષનો દ્વાર મળી ગયો. ત્યારે સોફે ફેરે મોર રહેશે સુરતા. સુરતા સોફે ફેરે મોર રે. ભલે નામ ગમે એવું હોય પણ કે સુરતા સિવાય એનું કામ થાય એનું કામ ન થાય. તો જ સદા સુહાગણ કહેવાય, નગર કહેવાય તો જ સદા સુહાગણ કહેવાય. પણ ક્યારે એને ભેટે એની દોટ હોવી જોઈએ, એની દોટ હોવી જોઈએ કે સુરતા સુહાગણ સુંદરી રે ઉડી આજે આસમાન ગો. વાલા ભરતારને આરે સોડા દુનિયાના તો ભાન જો. બ્રહ્મને ભેદીને આગળ વધી રે ભેદી વિષ્ણુ ને ગાંઠ જો. બ્રહ્મને ભેદીને આગળ વધી રે ભેદી વિષ્ણુ ને ગાંઠ જો. ભેદી વિષ્ણુ રુદ્ર ને ભેદીને કુદી પડી રે મારી છબ્બર ગોલાત જો. સુરતા સોહાગણ સુંદરી રે ઉડી આજે આસમાન જો. લાગે સમાધિ અને પ્રેમની રે ઉડી આજે આસમાન જો. કારણ કે આ સમાધિ સુધી જવાનું છે. તો સમાધિ કોને કહેવાય? આંખ્યું વિશે આખી રાત બે રહી ને એ સમાધિની વાત નથી. પછી તો હરતા ફરતા ગમે ને તમારે ખુલ્લી ખડકી હોય ને તોય સમાધિ લાગે. પણ ક્યારે? ત્યાં સુધી પહોંચી ત્યારે. નકર તો સમાધિ તમારે લેવી જ પડશે. મૂલાધાર તમારે સાધ્ય કરવું જ પડશે. આપણે આ સત્સંગ ભજનમાં બેસી 3 કલાક જો કોઈ એક આસને બે ને એને ભાઈડો કહેવાય, મરદ કહેવાય એને. એક આસને બેઠા કારણ કે અજમલ રાજા પોણા કલાકનો સીમાડો એને બતાવ્યો છે કે અજમલ રાજા જયારે દ્વારકાની અંદર ગયા હતા પોણી કલાકનો આ રણુજાનો સીમાડો હતો. એના ગામથી બહાર નીકળતા પોણી કલાક થઈને સમુદ્રને કિનારે આવી ગયા. હવે જાવું ક્યાં? કારણ કે જવા આવે ત્યાં ક્યાંય હાલીને જવાતું. ત્યારે ઓલા પૂંજારી કીધો માર ભૂસકો, મને કઈ ખબર નહીં. ત્યાં બાપુ વાહે રહી જાય પછી, કારણ કે શેલામાર થઈ જાય દઢતા હોય તો ભાઈ. પોણી કલાકનો સીમાડો, પોણી કલાક પછી તમારે કઈ કરવાનું નથી.
એ ખેંચી લે. ક્યાં લઈ જાય? ઠેઠ દ્વારકાના દરબારમાં લઈ ગઈ. ક્યાં રણુદાન ક્યાં દ્વારકા કે 3 કલાકે ન પોગાય 5 કલાક, પણ એ મારી જ જબ્બર ગુલાટે ને હે. અને પછી એ જયારે કરીએ ને ત્યારે એને વાગે, ગમે એવું બોલી તો ત્યારે એને વાગે. અને અહીંયા સુરતા એવી જો જામી જાય શબ્દ હારે કે સુરતા સોહાગણ સુંદરી ઉડી આજ આસમાન, વાલા ભરથાર ને ભેટવા છોડ્યા દુનિયાના તો પણ નર્તન નગરમાં લગ્ન કર્યા. ત્યાં કોઈ નવળે નરને ના બ્રહ્મને ભેદી કહેતા. આ જે વિચારો છે ને એ વિચારો તમારા લઈને વિષ્ણુની ગાંઠે ભેદીને શિવનું છે ને આ રુદ્રને પણ ભેદી અને આવી ગઈ પદ્મા. આવી ગઈ પદ્મા આવી ગઈ. એટલે આપણે એક વખત આગળ કરી ગાય કે ભાઈ પદ્માસન જે વાળે ને તો એને પ્રાણ રૂપ થઈ શકે, પણ પેલા પદ્માસન વાળવું તો પડશે ને. અહીંથી આગું જવું જ નથી તો અહીંથી જરીકે આગું નહીં જવું બહુ વાલું લાગે. કારણ કે મરવા થોડા અહીંયા આવ્યા, આપણે મરવા આવ્યા નથી. એટલે મરવા જ આવ્યા, મૃત્યુલોકમાં આવ્યા છે, પરવાનું હારે લઈને આવ્યા છે. જન્મો છે એને મરવાનું છે, ભાઈસો એને ભૂસાવવાનું છે, ખીલું એને કરમાવાનું છે, ગમે એને જવાનું છે, જવાનું છે, જવાનું. આ કોઈ રહેવાનું નથી. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, જે ભાષા બધા ભૂસાઈને ગયા. આપણે કઈ જળ સમાધિ લીધી આજે કરી હોય તો કેમ થાય? તો કોઈ એમ કે અમારા દાદાએ જળ સમાધિ લીધી ના રે ના બાપુ, એ ખબર કાઢ્યા જેવી નથી કે કોઈની પાસે જઈને નહીં પૂછતા જ ન પૂછાય. એટલે કીધું કે ભાઈ નર્તન નગરમાં વિવાહ થયો, ત્યાં કોઈ ન મળે નર ને નાર, થયો છે જણુકાર નણદલ લહેરી. ક્યારે રણુકાર થાય કે રણુકારના જણુકારમાં હંસ જો બની જાય તો એ મોતી સુગી લે, એને હંસ કહેવાય. હે કે હંસ બનાવ્યો પણ ન મળે પાસે, ખીર નીર નિવેડો. ગુરુ ગમે એમ કે આપણે હાય હા કરવું નહીં. આમાં શિંગડા માંડો, ભમરી હીલને પકડે ને એવી હીલને જ પકડે, સામે ડંખ મારી લે, એને જ પકડીને ઘરમાં લઈ જાય. બાકી નકરા લાગત આપણે મૂંડમાં રહેવું તો બધા ગુરુ પૂર્ણિમે ખાલી લાડવા જ ખાવા આવે. તમે જોવો કરો, લાડવા ખાવા આવે. પછી કે ભાઈ તમને કઈક જોયા હું બાપુ, હું તમારો સેલો છું. કે કેદી લીધું કે 8 વર્ષ પહેલા? હું 8 વર્ષનો જૂનો. એટલે જૂનો પણ 8 વખત તું લાડવા ખાવા આવ્યો પછી દેખાતો નથી. મારે તારી ખબર કાઢો હોય પણ તું કેતો થાય ને. કેવી રીતે કેવું? ક્યારેક કોઈ જે આપણને બોલાવ્યા સલાવ્યા ન હોય એની ખબર કાઢો હોય કેમ જવું ભાઈ? બધી ખબર હોય, વેદના થતી હોય આપણને કે નહીં ભાઈ એને એવું ન થવું જોઈએ. પણ આવ આવકાર નહીં, નહીં આવો નહીં આવકાર નહીં ને નો માસ ને તે ઘર કદી ન જઈએ. ભલે ને કંસન વર્ષે મેં હોનાના બંગલા ગમે તે હોય એ આપણે શું કામનું છે? હે એટલે કે છે કે ભાઈ આ ન્યા રણુકાર થઈ ગયો તો સવા બાપાને આવું થયું. હે કે નર્તન નગરમાં વિવાહ થયો, ત્યાં કોઈ નર ન મળે, નર કે નાર થયો જણુકાર નણદલ લહેર્યું. દાસ સવો શું કે છે કે દાસ સવો કહે રે સુનો સાયરો રે, દાસ સવો કહે સુનો સાયરો રે. સમજે જન્મ વાળા ભયા જાય, જો ગુરુ ગમે ગાય નણદલ લહેરી રે, નણદલ અંગૂઠો મરડીને પિયોને જગાડ્યા રે, અંગૂઠો મરડીને પિયોને જગાડ્યા રે. ગોરી કહે છે આવે આડો જાય અવાળો રે ગાય નણદલ લહેરી રે, નણદલ સવા બાપા પીપળી વાળા કહે છે કે દાસ સવો જો આટલો અનુભવ હોવા છતાં કોઈ માલિક નથી બન્યા, કોઈ ગુરુ નથી બન્યા, કોઈ ભગવાનનું રૂપ બનવાની કોશિશ નથી કરી, દાસ ભાવ દાખ્યો. આજે એના અનુભવના અર્ક ઉપર આપણે હાલી છીએ, આપણે આનંદ માણીએ છીએ, છતાં એને દાસ ભાવ લીધો કે દાસ સવો કહે સુનો સાયરો. આને જે સમજીને ગાય, જે ગુરુ ગમથી જો કોઈ લે છે તો આ લગ્ન ગીત નથી, નકર લગ્ન ગીતમાં કાંક સમજી જતા નહીં.
આ લગ્ન ગીત નથી, પણ લગ્ન છે કોના? તે કે સુરતાને શબ્દના લગ્ન કર્યા છે. આ હે સુરતાને શબ્દના લગ્ન કરી નાખ્યા છે. એટલે કીધું દાસ સવો કે સુનો શાયરો સમજીને ગાયને એનું જન્મ મરણ જાય, એને ખબર પડી જાય કોણ આમાં જન્મ કોને મરવાનું છે. કારણ કે જેના લગ્ન છે એ જન્મે નહોતા, જેના એને મરવાનું નથી આવતું. આમાં જેના લગ્ન થયા છે એ જન્મા મર્યા ખરા? એ નથી જન્મા, એ મર્યા નથી. એટલે આપણે કઈ ભાઈ શંકર ભગવાનના લગ્ન થયા, અને ભગવાન તો કે નિરાકાર કે સાકાર, પાર્વતી તો સાકાર હતા. હવે આપણે વાર્તા સાંભળી પણ સમજ્યા નહીં, વાત ન સમજ્યા. ગુરુ ગમે એને સમજાવવાની છે. પાર્વતી સાથે શિવના લગ્ન થયા. શિવ કહેતા કલ્યાણ. એ કલ્યાણ કોનું કલ્યાણ કરવા આવ્યા? કે જેની વ્રતિ પાર થઈ, જેની વ્રતિ પાર થઈ, જે આની દેહ દશા ભાંગી અને સતી થઈ. પાર્વતી જેની વ્રતિ પાર થાય, અનેક જગ્યાએથી એકમાં થઈ કે હવે હું એવા વરને વરું ન વરું કે આજ જન્મે ને કાલ મરી જાય. હવે તો હું વરું મારા ગિરધર ગોપાલને, જેનાથી મારો ચૂડલો અમર થઈ જાય. એ શિવ અને પાર્વતી જે સુરતાને શબ્દ છે ને એના લગ્ન થયેલા છે. ઓલા શિવ પાર્વતી તો શિવ નિરાકાર, અને આપણે તો હિમાચલના ઘરે જન્મ કરાવ્યો. પણ એ હિમાચલ કેતા પર્વત થાય, બરફનો પાણીનો પર્વત. આ પાણીના પર્વતની અંદર મનની અંદરથી પ્રગટ થયેલી વ્રતિ, એની ગંગાની ધારા ખોરે સુરતા આવી છે. અને એ સુરતાના શિવ હારે લગ્ન થયા, એ જ સુરતાના શબ્દ હારે લગ્ન થયા. આવું આ લહેરિયું હતું. મારી મતિ પ્રમાણે વર્ણવ્યું છે. આમાંથી કઈ સતી રહી જતી હોય, ઘટ હોય તો આપણા મનથી પૂરી કરી નાખવી. સતગુરુ મહારાજ.